અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આજે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/3/2026 બુધવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને તેમના રહેઠાણની નજીક એક જ દિવસે પ્રાપ્ત થાય તેવા ઉમદા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વહીવટમાં પારદર્શિતા વધારવા અને પ્રજાની લાગણીઓ તથા પડતર માંગણીઓને ત્વરિત સંતોષવાનો હતો, જેમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ સોલંકી સહિત મામલતદાર, ચીફ ઓફિસર અને એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના તમામ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, પીજીવીસીએલની ટીમ, આઈસીડીએસ વિભાગ અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ખડે પગે રહીને શહેરીજનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મોટી સંખ્યામાં ઉમટી પડેલા જાફરાબાદના શહેરીજનોએ પર્સનલ ડોક્યુમેન્ટ્સથી લઈને વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ સ્થળ ઉપર ભરીને જ વહીવટીતંત્રનો લાભ લીધો હતો। પત્રકારો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ સેવા અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું હતું, જેનાથી સામાન્ય જનતાના સમય અને શક્તિ બંનેનો બચાવ થયો હતો। આજે જાફરાબાદ તાલુકા તંત્ર તેમજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા સમગ્ર તાલુકા માટે થઈને 11મા તબક્કાના સેવા સેતુનું આયોજન અત્રે કરવામાં આવેલું છે। આજ રોજ સવારથી જ જાફરાબાદ નગરપાલિકાની જનતા અહીં ઉમટી પડી છે। અહીં એક જ જગ્યાએ તમામ કચેરીઓની સેવાઓ નાગરિકોને અહીં ઉપલબ્ધ કરાવાઈ રહી છે। ખૂબ બહોળી સંખ્યામાં લોકો અહીં આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને સમગ્ર જનતાને આ સેવાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે અને વિનંતી છે।